હું આ મહાન પરીઓને હંમેશા માટે મેજિક ડાયમેન્શન માંથી બહાર ફેંકી દેવા માંગુ છું. બ્લૂમ, તું કેમ મારો પીછો કરવાનું બંધ નથી કરતી? ઓહ, તમને બંનેને અલગ કેવી રીતે કરાય? એવું લાગે છે કે કોઈ પ્રકારનું ભાગ્ય તમને એક સાથે દોરે છે. ખરેખર આ ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે મને લાગે છે કે તું અને બ્લૂમ જોડાયેલા છો. હવે મને એ કહો, એનું ભાગ્ય શું કહે છે? એનો નાશ ક્યારે થશે? ઓહ, તો તને શંકા છે અમે નહીં કરી શકીએ? સાંભળ, અમે ક્યારે હારતા નથી. મને ખબર છે, પણ ખાલી તમારો નિર્ધાર પૂરતો નથી. વિંગ્સ પાસે રહેલી એન્ચેન્ટિંગ ઉર્જા ખૂબ જ મજબૂત છે. તમારી શક્તિઓ હવે તેમની સાથે મુકાબલો નહીં કરી શકે. તેઓ તમને બસ 1-2 જાદુમાં જ સરળતાથી હરાવશે. અને એટલે જ મેં તમને થોડી ભેટ આપવાનું નક્કી કર્યું છે. બસ થોડી વધુ શક્તિ, તોફાની પવનની શક્તિ, બરફની શક્તિ, અંધકારની શક્તિ વિસ્તૃત કરો. હવે તમે તૈયાર છો? જાઓ અને મને દેખાડી દો કે તમે બ્લૂમ સામે લડવા કેટલા સક્ષમ છો. મને લાગે છે આપણે એટલા મજબૂત બની ગયા છે કે દુનિયામાં કોઈ આપણને રોકી નહીં શકે. હા, હું તો બ્લૂમને હરાવવા આતુર છું. વેલ્ટોરને આપણા પર ગર્વ થશે. મને આ થોડું વિચિત્ર લાગે છે. નવાઈની વાત છે કે વેલ્ટોર પોતે કેમ ક્યારે બ્લૂમ સામે લડતો નથી. એવું જ લાગે છે કે જાણે એ પેલી લૂઝરથી ડરે છે અને એટલે પોતાની જગ્યાએ આપણને મોકલે છે. શું વેલ્ટોર ડરે છે? આઈસી એકદમ બકવાસ છે આ. આઈસી તેમને મારી વિરુદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મારી હિંમત પર સવાલ ઉઠાવીને મોટી ભૂલ કરી. મને કોઈનો ડર નથી. એ મજબૂત છે, એમાં કોઈ શંકા નથી, પણ એની આ બેવફાઈ એને ખૂબ ભારે પડશે.